મેગ્નેટ થઈ ગયો હે મેગ્નેટ તો ભાઈ અમદાવાદ અને વડોદરા હશે મેગા સિટી પણ અમારું સુરેન્દ્રનગર છે મેળા સિટી. જી હા દોસ્તો, સુરેન્દ્રનગર એટલે કે ઝાલાવાડ જે વખણાય છે એ ફૂલ પ્રૂફ મેળા માટે જાણીતું છે. અને સુરેન્દ્રનગરમાં અત્યાર સુધી જલપરી મેળાએ એટલી બધી ધૂમ મચાવી છે, સુરેન્દ્રનગરના પબ્લિકે એટલો બધો પ્રેમ આપ્યો છે, એટલે સુરેન્દ્રનગરમાં બીજો મેળો આવી ગયો છે ડિઝનીલેન્ડ પાર્ક એટલે કે કૃષ્ણા ઉત્સવ મેળો. તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે કેવું સરસ મજાનું ચકડોળ ફરે છે અને થીમ એકદમ ડિઝનીલેન્ડ પાર્ક ઉપર બનાવેલી છે. ગેટ એકદમ સરસ મજાનો છે. તો આવો આપણે મળીને મેળાનો આનંદ માણીએ અને અંદર હું તમને બતાવું કે કેવો મેળો છે. ચાલો મારી સાથે મેળો માણવા. તો ભાઈ અમે એને અંદર એન્ટ્રી લઈ લીધી છે અને ટિકિટની વાત કરીએ ને તો પર પર્સન 30 રૂપિયા ટિકિટ છે. 5 વર્ષ કે ઉપરના બાળકો હોય ને તો એમની ટિકિટ લેવી ફરજિયાત છે. 5 વર્ષના નીચેના બાળકો હોય તો એમની ટિકિટ લેવી પડતી નથી. તો તમે લોકો આવો તો 5 વર્ષથી અથવા 5 વર્ષથી ઉપરના બાળકોની ટિકિટ જરૂર લેવી. અમે મિક્સર રાઈડ માં ઉભા રહી ગયા અને મિક્સર હવે ધીરે ધીરે ઊંચું થયું છે અને હવે હે ને મિક્સર ચાલુ થવાની તૈયારીમાં હે. જો એ થયું મિક્સર ચાલુ થયું, મિક્સર ચાલુ થયું. હવે એ ફૈરો એ ફૈરો એ ફૈરો એ ફૈરો ફૈરો એ ફૈરો મિક્સર ફર્યું મિક્સર ફર્યું હવે 4 જ જણા મિક્સર માં. હવે નાભી નાભી અને એનો છોકરો મેગ્નેટ થઈ ગયો હે મેગ્નેટ. ફૂલ ખબર ન પડતી હાથ ચોટી. ચોટી ગયો ચોટી ગયો. જો હવે બંધ થઈ ગયું છે અને ફૂલ ચક્કર આવવા માંડ્યા એવું થઈ. માંડ બંધ થયું છે અને ખરેખર મજા આવી જાય આ રાઈડમાં. બહુ પૈસા વસૂલે. 70 રૂપિયા ટિકિટ હે પણ પૈસા વસૂલે, એકદમ પૈસા વસૂલો. Remember, you don't get it twice. The time of your life. Remember, you don't get it twice. The time of your life. મિત્રો અમે મેળાની બહાર નીકળી ગયા છીએ અને મેળામાં ખૂબ જ મજા આવી. હા, પબ્લિક થોડું ઓછું હતું પણ મજા એટલી જ બધી કરી. ખાસ કરીને અમને જે મજા આવી ને એ છે મિક્સર રાઈડમાં. મિક્સર રાઈડ એટલી બધી જોરદાર હતી ને કે પૈસા વસૂલ હે. મિક્સર રાઈડમાં એકવાર તો જરૂર જવા જેવું છે અને
સેલ્ફી ને એ બધું જોરદાર છે, સેલ્ફી પોઈન્ટ પણ છે અને સરસ મજાના ચકડોળ ને એવું બધું છે. તો સુરેન્દ્રનગરમાં તમે રહેતા હોય અને હજી સુધી આ કૃષ્ણ ઉત્સવ મેળામાં આવ્યા ના હોય તો કૃષ્ણ ઉત્સવ મેળામાં જરૂર આવી જાઓ. મેળાનું લોકેશન છે જીન કમ્પાઉન્ડ, જે પેલા મેળો થતો હતો ગોકુળવાળા પુલની નીચે, પણ અત્યારે લોકેશન ચેન્જ થઈને જીન કમ્પાઉન્ડમાં થઈ ગયું છે. તો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર.